તો મિત્રો આપણે ચેનલ બનાવી છે બરોબર નવી, તો હવે કયું નામ રાખવું? તો હવે વિડીયો પૂરેપૂરો ભાઈ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ વનરાજભાઈ જબર ટોપિક લાવ્યા છે જુઓ કે ભાઈ આપણે ચેનલ તો બનાવી છે, તો હવે કયા નામથી ચાલુ કરવી એ જ ખબર પડતી નહીં બરોબર. તો તમારા માટે જોરદાર આપણે વિડીયો લઈને આવ્યા છીએ, તો વિડીયો ખાસ કરીને જુઓ. અને મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાલા ગુજરાતી ચેનલ મિત્રો બરોબર. તો આવા દરેક વિડીયો હું અપલોડ કરું છું આપણી ચેનલની અંદર મિત્રો બરોબર. તો તમે જોવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો મિત્રો બરોબર. હવે પહેલાં તો આપણે 2-4 વાતો કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર. કે હવે ચેનલો તો મિત્રો લાખો ચેનલો છે મિત્રો, હવે કયા નામની ચેનલ બનાવી એ જ આપણને ખબર ના પડે મિત્રો બરોબર. તો વિડીયો આપણે મોબાઈલની સ્ક્રીન પર તમને સમજાવવાનું એટલે તમને ખ્યાલ આવે મિત્રો. વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, જઈએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે પછી વાત કરીએ કે હવે કયા નામની આપણે ચેનલ બનાવવી બરોબર. તો આપણે આવી ગયા ડાયરેક્ટ મોબાઈલની સ્ક્રીન પર બરોબર. તો અહીંયા આપણે પહેલાં યુટ્યુબમાં જઈએ એટલે તમને ખ્યાલ આવે બરોબર. તો અહીંયાથી પહેલાં તમારે સર્ચ કરવાનું છે મિત્રો બરોબર. ચલો અહીંયાથી આપણે સર્ચ કરીએ એટલે વિડીયો લાસ્ટ જોજો એટલે તમને મિત્રો ખ્યાલ આવી જશે બરોબર. કે હવે આપણી ચેનલનું નામ મિત્રો બરોબર કે મારું નામ છે વનરાજ. તો અહીંયા આપણે સર્ચ કરીએ કે વનરાજ નામની કેટલી ચેનલો છે મિત્રો બરોબર. તો આપણે અહીંયા અંગ્રેજીમાં ક્લિક કરીએ એટલે ખ્યાલ આવે. ચલો વનરાજ દરબાર એડિટ અહીંયા સર્ચ કર્યું બરોબર. તો અહીંયા પહેલી મારી ચેનલ આવી બરોબર. હવે દુનિયા વનરાજ કેટલા હશે? ઘણાય છે વનરાજ હશે મિત્રો બરોબર. તો અહીંયા તમારે શું કરવાનું મિત્રો કે તમારે અહીંયા ખૂણામાં 3 ટપકા દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરોબર. ક્લિક કરી અહીંયા સર્ચ ફિલ્ટર લખ્યું તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરી મિત્રો અહીંયા તમે જોઈ શકો અહીંયા લખેલું છે ઓલ, આ ઓલ લખેલું બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આવશે આ ચેનલ બરાબર. આ ચેનલ પર તમારે ક્લિક કરવાનું છે અને પછી મિત્રો તમારે અહીંયાથી અપ્લાય કરવાનું છે આ રીતનું બરાબર. હવે અપ્લાય પર આપણે ક્લિક કર્યું. હવે તમે જોઈ શકો કે મારી ચેનલ છે વનરાજ દરબાર એડિટ. આ મિત્રો મારી ચેનલ છે વનરાજ એડિટ. આ વનરાજ દરબાર મારી ચેનલ છે. પછી વનરાજ સિયારી આપણી ચેનલ નથી બરાબર. આ આપણી ચેનલ છે. આ આપણી ચેનલ છે મિસ્ટર વનરાજ એડિટ. આ આપણી ચેનલ નથી મિત્રો બરાબર. હવે તમે જોઈ શકો કે કેટલા વનરાજ નામના ચેનલો બનાવેલી છે બરાબર. તો હવે તમે કહેશો કે ભાઈ હવે આપણે મારી ચેનલનું નામ શું રાખવું બરાબર. તો વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર. ધારો કે આ વનરાજ એક વનરાજની ચેનલ છે 11,200 સબસ્ક્રાઈબવાળી છે મિત્રો બરાબર. હવે ચેનલ નીચે આવે છે આ તમે જુઓ મિત્રો એટલે તમને ખ્યાલ આવે કે આ વનરાજ છે કેટલી છે 4 સબસ્ક્રાઈબવાળી ચેનલ બરાબર. તમારું નામ છે ધારો કે વનરાજ બરાબર અને મારું નામ છે વનરાજ બરાબર. એટલે અહીંયા મારી ચેનલ એક ઉપર છે વનરાજ દરબાર એડિટવાળી બરાબર. હવે એક ચેનલ છે આરી વનરાજ એડિટની ચેનલ બરાબર. આમાં કેટલો ફરક છે કે આમાં 11,000 સબસ્ક્રાઈબ છે અને આના 4,000 સબસ્ક્રાઈબ છે. હવે ધારો કે તમારા મનમાં એવું હોય કે હું ભાઈ આ વનરાજ દરબાર એડિટ ચેનલથી હું આગળ જતો રહ્યો બરાબર. એટલે સબસ્ક્રાઈબમાં મિત્રો 11 છે મારા, એવા તમારે 13-14 સબસ્ક્રાઈબ થઈ ગયા 13,000 કે 15,000 બરાબર. એટલે તમે મારાથી આગળ નીકળી ગયા એટલે પછી મિત્રો તમારી ચેનલ આવે છે ટોપમાં, પહેલા નંબર આવે છે. કેમ કે મારે હાલમાં 11,000 છે એટલે હાલની એની ચેનલો છો. એટલે આ રીતનું નામ તમે પસંદ કરી શકો છો. ભલે વનરાજ નામની ચેનલો ઘણી હોય મિત્રો બરાબર, પણ અહીંયા તમે જોઈ શકો કે ભાઈ વનરાજના કરતી હું આગળ નીકળી જવાનો છું બરાબર. કે 12,000 સબસ્ક્રાઈબ મારે થઈ જવાના. એટલે તમે મારી ચેનલને આ રીતનું તમારું નામ તમારું વનરાજ હોય તો તમે આ રીતનું નામ રાખી શકો મિત્રો બરાબર. પછી કે હેન્ડલ પણ તમારી રીતે તમે એડ કરી શકો મિત્રો બરાબર. એટલે જેથી કરીને મિત્રો આપણે આમ તો મિત્રો એક જેવું નામ તો ના જ રખાય. તમારે કોઈ બી ટૂંકમાં 2 અક્ષરનું નામ તમે લખો. હવે ધારો કે મારે હું લખ્યું કે ભાઈ વીડી ખાલી લખું વી વનરાજનો અને ડી દરબારનો બરાબર. વીડી એડિટ કરું બરાબર એટલે 3 અક્ષર વીડી દરબાર એટલે 4-5 અક્ષર થઈ જાય મિત્રો બરાબર. આ રીતના ટૂંકમાં તમે નામ લખી શકો બરાબર. તો તમારી ચેનલ આગળ આવે બરાબર. એટલે તમે એ રીતનું મિત્રો નામ તમારે એડ કરતા શીખવાનું છે મિત્રો બરાબર. પછી બીજી કે મિત્રો તમારે એક વાત ધ્યાનથી તમે સાંભળો મારા ભાઈ કે તમારી ચેનલ કોઈ બી મોટી કંપનીનું
તમારું નામ નથી રાખવાનું, બરાબર. મોટી કંપનીનું આપણે મને બ્રાન્ડ કંપની છે લાવો અને આ નામ રાખીએ તો આપણે આગળ વધી જઈએ, પણ એવું નામ નથી રાખવાનું. કોઈક દિવસ આપણી ચેનલ ઉપર અસર થાય ને એવું કામ આપણે કરવાનું નથી મિત્રો, બરાબર. તમારું નામ છે મહેશ. હવે તમે મહેશ એડિટ કરો, મહેશ દરબાર કરો, મહેશ ઠાકોર કરો કે મહેશ ગમે તે તમારું નામ હોય એ રીતની તમારી જાત હોય એ રીતનું તમે નામ લખી પછી કેવળમાં તમે એડ સારું કરી શકો તો તમારી ચેનલ સર્ચમાં આવે, બરાબર. આ રીતનું નામ તમારે રાખવાનું રહેશે મિત્રો, બરાબર. આ મારી મોટી ચેનલ, આ નાની ચેનલ. હવે તમે આ ચેનલને ટાર્ગેટ કરી શકો. કેમ કે મિત્રો આ ચેનલનું તમારું ઓછા સબસ્ક્રાઈબર તમે ટાર્ગેટ કરી શકો. તમારું નામ વનરાજ હોય, મારું નામ વનરાજ છે, તો તમે આ ચેનલ ટાર્ગેટ કરી શકો મિત્રો, બરાબર. તો મિત્રો આ વિડીયો ફક્ત આપણી ચેનલનું નામ કઈ રીતનું રાખવું, બરાબર, અને ચેનલો બધી કઈ રીતના જોવી એનો વિડીયો બનાવેલો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશે નવા વિડીયો સાથે. એટલે કે રજા લઈએ. જય માતાજી.